નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં આસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. વિજાપુરના આસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અમૃત વિદ્યા ધામ કેમ્પસના પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નવરાત્રી મહોત્સવ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેને સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટની કેજીથી લઈને કોલેજ સુધીના તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, સ્ટાફ, પરિવાર, વાલી મિત્રો, શિવમ ગ્રુપ અને ટ્રસ્ટીગણ સહિત 3000થી વધુ લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. સવારે 7 વાગે મહાઆરતીની શરૂઆત સાથે જ કેમ્પસ ખેલૈયાઓ અને ભક્તોના ઉત્સાહથી ખચોખચ ભરાઈ ગયો હતો. રંગબેરંગી ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થયેલા ખેલૈયાઓએ ગરબા અને દાંડિયાની રમઝટ બોલાવી હતી, જેની ઝલક એટલી મનમોહક હતી કે ઉપસ્થિત દરેકનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. આ ભવ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું, જેને આ ઉત્સાહની યાદોને હંમેશા માટે અમર બનાવી હતી. શાળાના નવયુવાન અને ઉત્સાહી પ્રિન્સિપાલ ચેતન પટેલે તમામ વિભાગો સાથે સંકલન કરી આયોજનમાં માઇક્રો પ્લાનિંગનો ઉત્તમ નમૂનો રજૂ કર્યો હતો, જેના પરિણામે આ મહોત્સવ દરેકના મનમાં યાદગાર બની રહ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને 25 મહેમાનો દ્વારા નાસ્તાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેને આ ઉત્સવની રોનકમાં વધુ ચાર ચાંદ લગાવ્યા હતા. આ નવરાત્રી મહોત્સવને માત્ર ભક્તિ અને ઉત્સાહનું સંગમ સર્જ્યું, પરંતુ સમુદાયની એકતા અને સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કર્યો હતો. સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો.